નમસ્કાર વાલી મિત્રો, બધાને હેપી ન્યૂ યર। આશા કરું છું કે બધા સારા હશો, બધાએ સરસ દિવાળી કરી હશે, બધાને સાલ મુબારક। ચલો હવે નવા સાલની શરૂઆત આપણે એકમ કસોટીથી કરીશું। આપણે ઓક્ટોબર માસનું છેલ્લી કસોટી છે પર્યાવરણની, એન્વાયરમેન્ટની, એ ટેસ્ટ આજે આપણે સોલ્વ કરીશું। પ્રશ્ન 1 મેચ કરવાનું છે। અહીંયા સિચ્યુએશન આપી છે અને અહીંયા કયા સિચ્યુએશનમાં આપણા કેવા હાવભાવ હોય છે। વરી એટલે ગભરાવું, ફિયર એટલે ડરવું, એંગ્રી એટલે ગુસ્સે થવું, હેપી એટલે ખુશ થવું, સેડ એટલે ઉદાસ થવું। હવે જો કાજલ્સ બુક વોઝ ટોર્ન બાય હર બ્રધર। ટોર્ન એટલે ફાડી દેવું। કાજલની બુક ફાડી, કોણે ફાડી? એના બ્રધરે, ભાઈએ। તો એના કેવા હાવભાવ હશે? તો કોઈની પણ બુક ફાડે એટલે કોઈ પણ હોય તો ગુસ્સે થાય, તો એંગ્રી લખવાનું એના સામે, આવી રીતે। જો આ પ્રશ્ન આવી રીતે લખવાનો અને અહીંયા જવાબ એંગ્રી, બરાબર છે। પછી બીજો, અનિલ્સ ફાધર હેઝ બ્રોટ ફાયર ક્રેકર્સ ફોર હિમ। દિવાળીનો સમય છે, અનિલના ફાધર એના માટે બ્રોટ એટલે લાવ્યા, શું લાવ્યા? ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા લાવ્યા। તો શું થશે? તો કોઈ પણ બાળક ફટાકડા લાવે તો ખુશ થાય, તો હેપી। તો આવી રીતે અહીંયા પ્રશ્ન 2 આવી રીતે લખવાનું છે અને એનો જવાબ અહીંયા હેપી, બરાબર છે। પછી હવે બધા અહીંયા જ બતાવી દઉં છું તમને। ત્રીજું છે, ભાવના ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર। ભાવનાને તાવ આવ્યો છે, તો ભાવના કેવું હશે? સેડ, ઉદાસ હશે। કોઈ પણ બીમાર હોય તો ઉદાસ હોય, એકદમ ખુશ કે એવું બધું ના હોય। પછી આ મંકી હેઝ એન્ટર્ડ ઇન માધવ્સ હાઉસ। માધવના હાઉસમાં, ઘરમાં એક મંકી આવી ગયું છે। વાંદરું આપણા ઘરમાં આવી જાય તો શું થાય? આપણે ડરી જઈએ, ફિયર, બરાબર છે। પછી મિતાલી હેઝ એન એક્ઝામિનેશન ટુમોરો। મિતાલીને કાલે, ટુમોરો એટલે કાલે, એક્ઝામિનેશન એટલે પરીક્ષા છે, કાલે પરીક્ષા છે। તો મિતાલી કેવું, શું કરતું? બધા છોકરાઓ કોઈ જેની બી પરીક્ષા હોય એ થોડા ગભરાતા હોય, વરી, ટેન્શનમાં હોય, તો એને આન્સર આવે વરી। તો આવી રીતે 5 સવાલો છે આપણા અને એની સામે એના 5 જવાબો આવી રીતે લખવાના છે। ક્વેશ્ચન નંબર 2માં જઈશું। આઈડેન્ટિફાય મી। જો આ આપણો પ્રશ્ન છે, આ પક્ષીઓ વિશે કોયડા પૂછેલા છે, એમના વિશે માહિતી આપી છે, આપણે શોધવાનું છે કયું પક્ષી છે। ચાલો આપણે કરીએ। આઈ હેવ અ ક્રેસ્ટ ઓન માય હેડ એન્ડ આઈ સ્ક્વેક। ઓકે, ક્રેસ્ટ એટલે માથાની ઉપર જે અમુક કલગી જેવું હોય ને, અને એના જે ટેહું કરીને અવાજને સ્ક્વેક કહેવાય। તો ટેહુંને માથા પર કલગી હોય તો એ પીકોક, બરાબર, મોર। પછી માય બીક ઇઝ રેડ। મારી ચોંચ, બીક એટલે ચોંચ, રેડ એટલે લાલ છે, એન્ડ આઈ લાઇક ચીલી, અને મને મરચું ગમે છે, બહુ જ, વેરી મચ એટલે બહુ જ। તો પેરટ, બરાબર, લાલ ચોંચ પેરટ એટલે પોપટની છે। માય બીક ઇઝ લાઇક અ નીડલ। મારી ચોંચ નીડલ એટલે સોય જેવી છે। આઈ મેક બ્યુટિફુલ નેસ્ટ બાય સ્ટીચિંગ લીવ્સ। હું એક સુંદર, બ્યુટિફુલ એટલે સુંદર, નેસ્ટ એટલે માળો બનાવું છું, બાય સ્ટીચિંગ લીવ્સ પત્તાઓને ગૂંથીને, બરાબર, હું એક સુંદર માળો બનાવું છું અને મારી ચોંચ સોય જેવી છે। તો એને દરજીડો કહેવાય, ઇંગ્લિશમાં એને ટેલર બર્ડ કહેવાય। નેક્સ્ટ, આઈ મેક હોલ ઇન ધ ટ્રીઝ। હું હોલ કરું છું, શામાં? ટ્રીઝમાં, ઝાડમાં હોલ કરી દે છે વિથ માય બીક, મારી ચોંચથી, એન્ડ ઇટ ઇન્સેક્ટ્સ ફ્રોમ ઇટ, અને હું એની અંદર જે જીવડા હોય છે, કીડા મકોડા હોય છે, એને ખાઉં છું। તો ઝાડમાં હોલ, કાણું કરી દે એવું કોઈ પક્ષી હોય તો એને કહેવાય લકડખોદ, અંગ્રેજીમાં કહેવાય છે વુડ પેકર, WOODPECKER, ઓકે, ER છે। નેક્સ્ટ, આઈ વેક અપ એટ નાઇટ એન્ડ સ્લીપ ડ્યુરિંગ ધ ડે। જો શું કહે છે? વેકઅપ એટલે હું જાગું છું, ક્યારે જાગું છું? એટ નાઇટ, રાત્રે જાગું છું, અને સ્લીપ એટલે સૂવું, ક્યારે? ડ્યુરિંગ ધ ડે, દિવસે હું સૂવું છું અને રાત્રે જાગું છું, તો એવું હોય છે આઉલ, ઘુવડ, બરાબર, એને આઉલ કહેવાય। આ થયો આપણો પ્રશ્ન 2, ક્વેશ્ચન નંબર 2। હવે જઈએ આપણે ક્વેશ્ચન 3માં।
પ્રશ્ન છે ફ્રોમ વેર ડુ ધ ફોલોઈંગ થિંગ્સ ઓબ્ટેન વોટર. આ જે નીચે આપણે 3 પ્રશ્ન આપ્યા છે, 3 નામ આપ્યા છે, એમને પાણી ક્યાંથી મળે છે એના વિશે આપણે ક્વેશ્ચન છે. તો ટ્રીઝ, સૌ પ્રથમ છે ટ્રીઝ. જો અહીંયા પ્રશ્ન પેપરમાં આપેલ છે. ફ્રોમ વેર ડુ ધ ફોલોઈંગ લિવિંગ થિંગ્સ ઓબ્ટેન વોટર. પાણી ક્યાંથી મળે છે ટ્રીઝને, એનિમલ અને હ્યુમન્સને. તો આપણે આ 3 વિશે જવાબ લખવાનો છે. જો અહીંયા ફર્સ્ટ નંબર ટ્રીઝ લખ્યું છે. ધ ટ્રીઝ ગેટ વોટર ફ્રોમ ગ્રાઉન્ડ વોટર. જે જમીનમાં એમની જડો જાય છે અને જડો જમીનમાં જે પાણી વહેતું હોય છે જમીનના અંદર, તે પાણીને ખેંચી લે છે અને એવી રીતે એમને પાણી મળે છે. જમીનના અંદરનું જે પાણી હોય છે, જેવી રીતે આપણે કૂવા ખોદીએ તો પાણી નીકળે, આપણે બોર કરાવીએ તો પાણી નીકળે, તો એ જે પાણી જમીનના અંદર હોય છે એ ટ્રીઝને એમની જડોથી મળે છે. નેક્સ્ટ એનિમલ્સ. એનિમલને પાણી ક્યાંથી મળે? તો એનિમલ્સને સાધારણ રીતે આપણે જેમ પાણી લઈએ તો એનિમલ ગેટ વોટર ફ્રોમ વોટર બોડીઝ, પાણીના સ્ત્રોત લાઈક રિવર, નદીઓ, લેક્સ, તળાવ, બરાબર છે, પોન્ડ્સ. આ બધા પાણીના સ્ત્રોત છે, બરાબર. એમાંથી જ્યાં પણ પાણી હોય છે ત્યાં એ લોકો જઈને પાણી પીએ છે, બરાબર છે. તો રિવર્સ, લેક્સ, પોન્ડ્સ. નેક્સ્ટ હ્યુમન બીંગ્સ. હ્યુમન બીંગ્સ એટલે માણસો. આપણે માનવીઓને પાણી ક્યાંથી મળે છે? હ્યુમન ઓબ્ટેન વોટર ફ્રોમ રિવર. પહેલાં આપણે રિવર્સથી પાણી, નદીઓથી પાણી મળે. વેલ એટલે કૂવામાંથી, ટ્યુબવેલ એટલે બોર, અને એવી બધી ઘણી હજી વસ્તુઓ જેમાંથી આપણને પાણી મળે છે. આ થઈ ગયું હ્યુમન્સ. હવે આપણે જઈએ પ્રશ્ન નંબર 3નો બી. આ પ્રશ્ન 3નો એ હતો. જો આ પ્રશ્ન 3નો એ, બરાબર. હવે પ્રશ્ન 3 બી. રેનફોલ ઇન ધ ફોર્મ ઓફ હેલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેલ? હવે અહીંયા હેલનો મિનિંગ પૂછ્યો છે. હેલ, જે રેનફોલ ઇન ધ ફોર્મ ઓફ હેલ પૂછ્યું છે. તો હેલનો અર્થ અહીંયા પૂછ્યું છે કે પાણી જે હેલના રૂપમાં પાણી પડે છે એને શું કહેવાય? તો હેલ્સ એ છે એનો અર્થ છે કે સ્મોલ બોલ્સ ઓફ આઈસ. જેમ નાના બોલ હોય છે એવા નાના બરફના ટુકડા હોય છે જે આકાશમાં, દેટ ફોલ્સ ફ્રોમ ધ સ્કાય લાઈક રેન. જેવી રીતે વરસાદ પડે છે, ટીપા પડે છે, એવી જ રીતે બરફના ગોળા પડે છે આકાશમાંથી વરસાદની જેમ. તો એ વરસાદને, બરફના ગોળાના વરસાદને કહેવાય છે હેલ. અહીંયા મિનિંગ ઓફ હેલ, અર્થ પૂછ્યો છે હેલનો, બરાબર. તો જે સ્મોલ બોલ્સ ઓફ આઈસ, નાના જે બોલ હોય છે આઈસના, જે આકાશમાંથી વરસાદની જેમ પડે છે, ફોલ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી પડે છે તો એને વરસાદની જેમ, તો એને કહેવાય છે હેલ. ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર 4માં જઈશું. ક્વેશ્ચન 4 છે આપણું કે પુટ ટિક માર્ક અગેન્સ્ટ ધ ટ્રુ સ્ટેટમેન્ટ એન્ડ ક્રોસ માર્ક અગેન્સ્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. ટ્રુ સ્ટેટમેન્ટને સાચા સામે સાચાનું આવી રીતે માર્ક કરવાનું છે અને ખોટા સામે આવું ખોટાનો માર્ક કરવાનું છે. ચલો હવે વી યુઝ પ્રેશર કુકર ટુ મેક ટી એન્ડ કોફી. આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ ચા અને કોફી બનાવવા માટે. તો એ તો ખોટું છે. આપણે પ્રેશર કુકરમાં ચા કોફી તો બનાવતા નથી, એટલે અહીંયા ખોટું કરી દેવાનું. આવી રીતે અહીંયા વાક્ય લખવાનું, બરાબર. આવી રીતે આ પ્રશ્ન આખો લખી દેવાનો છે અને પછી નંબર 1 કરીને આખું વાક્ય લખવાનું છે અને એની સામે એક એરો કરીને આવી રીતે ખોટું કરવાનું છે. આ આપણે એકમ કસોટીમાં કરવાનું છે. કાલે તમે એકમ કસોટી આવીને લઈ જજો. નેક્સ્ટ ક્વેશ્ચન કે કુકિંગ ઓન ધ સ્ટવ ઇઝ બેનિફિશિયલ ફોર ધ એન્વાયરમેન્ટ. જો કુકિંગ, સ્ટવ ઉપર જે આપણે ખાવા બનાવીએ છીએ, કુકિંગ કરીએ છીએ, એ બેનિફિશિયલ ફોર એન્વાયરમેન્ટ છે, એ વાતાવરણ માટે સારું છે. તો હવે આપણે સ્ટવ કરતાં પણ ઘણી બધી આધુનિક વસ્તુઓ આવી ગઈ છે, જેમ કે ગેસ. જે સ્ટવમાં આપણે કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ, કેરોસીનથી વાતાવરણ પ્રદૂષિત થાય છે. તો એના કરતાં જે ગેસનો ઉપયોગ કરીએ છીએ એમાં વાતાવરણ પ્રદૂષણ ઓછું થાય છે. એટલે વાતાવરણને બેનિફિટ સ્ટવથી નહીં પણ ગેસ આપણે ઉપયોગ કરીએ તો એનાથી વધારે. એટલે અહીંયા આપણે ખોટું કરીએ. સ્ટવ કરતાં પણ સારું ઉપયોગ આપણે બીજી વસ્તુઓનો કરી શકીએ જેનાથી વાતાવરણ પ્રદૂષિત ન થાય, બરાબર. એટલે અહીંયા ખોટું. પછી કુકિંગ ઇઝ ડન બાય ધ સોલર હીટ ઇન સોલર કુકર. સોલર એટલે સૂર્યની જે ગરમીથી આપણે ખાવા બનાવીએ સોલર કુકર, સૌર્ય કુકરમાં
તો એ પ્રશ્ન છે કે સૌર કુકરમાં સૂરજની ગરમીથી ખાવા બને છે, તો યસ, બરાબર, રાઈટ. પછી ફૂડ ઇઝ પ્રિપેર્ડ ક્વિકલી ઇન પ્રેશર કુકર. પ્રેશર કુકરમાં ખાવા જલ્દીથી બની જાય છે, યસ, રાઈટ. કારણ કે આપણે પ્રેશર કુકરમાં ભાત મૂકીએ, દાળ મૂકીએ કે ખીચડી મૂકીએ તો બહુ જ જલ્દી બની જાય છે, બરાબર, એટલે રાઈટ. પછી સ્ટ્રેનર એટલે ઝારું આવે ને, જે આપણે યુઝડ ફોર ફ્રાઈંગ પૂરી તેલમાંથી કાઢવા માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઝારું હોય છે, બરાબર છે, એનો આપણે ઉપયોગ પૂરી કાઢવા માટે કરીએ છીએ, તો રાઈટ, યસ, બરાબર. તો આવી રીતે આ 5 વાક્યો અને વાક્યના પછી એમને ખરા ખોટા કરવાના છે. જો મેં અહીં કર્યું છે તમને બતાવી દઉં. જો આવી રીતે આખા વાક્ય લખવાના છે અને પછી એની સામે રાઈટ રોંગ કરવાનું છે, બરાબર છે. તો આ એકવાર તમે જોઈ લો. આ પોઝ કરી દેજો, આ ઉતારી દેજો, પછી આ પાછળ 4th અને 5th છે, આ જો ઝારાવાળો પ્રશ્ન. હવે છેલ્લો પ્રશ્ન આપણે ક્વેશ્ચન નંબર 5 છે, જોઈ લઈએ કે રાઇટ ધ યુઝીસ ઓફ વ્હીકલ્સ. અહીંયા 5મા પ્રશ્નમાં બધા વાહનોનું નામ આપ્યા છે અને એની ઉપયોગિતા આપણે રાઇટ ધ યુઝ એટલે ઉપયોગિતા લખવાની છે. 5 નોટબુકમાં મેં લખ્યા છે ને એની સામે એની ઉપયોગિતા લખી છે, જોઈ લો. જો પહેલું છે કેમલ કાર્ટ એટલે આપણે ઊંટ વડે ચાલતું ઊંટગાડું, બરાબર. હવે કેમલ કાર્ટ ઇઝ યુઝડ, હવે એની અંદર આપણે જોયું છે કે સામાન પણ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને લોકો પણ એમાં બેસાડીને, જેમ રાજસ્થાન છે કે આપણે રણ પ્રદેશ છે ત્યાં લોકો પણ એમાં બેસીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, તો કેમલ કાર્ટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સપોર્ટ, એટલે આપણે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું એને ટ્રાન્સપોર્ટ કહેવાય. શું લઈ જવું? ગુડ્સ એટલે માલ સામાન અને પીપલ એટલે લોકો, મનુષ્યો, માણસો, બરાબર છે. તો ગુડ્સ અને પીપલ, માણસો અને માલ સામાનનો ટ્રાન્સપોર્ટ એક જગ્યાથી બીજી કરવા માટે આપણે કેમલ કાર્ટનો ઉપયોગ થાય છે. ટ્રાઇસિકલ 3 પૈડાવાળી સાયકલ જે હોય છે, તો એનો પણ આપણે જોયું છે કે આપણે માલ સામાન પણ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાય અને લોકો મોટી સિટીમાં ટ્રાઇસિકલ ચાલે છે, જેમાં લોકો બેસાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય અને એનું ભાડું વસૂલતા હોય છે. નેક્સ્ટ છે આપણો 3rd નંબરમાં એમ્બ્યુલન્સનો આપણને બધાને ખબર છે કે પેશન્ટને હોસ્પિટલ લઈ જવામાં કામ, તો એમ્બ્યુલન્સ ઇઝ યુઝ ટુ ટેક પેશન્ટ્સ ટુ ધ હોસ્પિટલ. પેશન્ટને હોસ્પિટલ લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે. પછી પ્લેન છે, તો પ્લેનનો ઉપયોગ પણ બંનેમાં થાય છે કે માલ સામાન અને લોકો, અને પણ પ્લેનનો ઉપયોગ વધારે ક્યાં થાય છે કે ઇઝ યુઝડ ટુ ટ્રાવેલ વિધિન કન્ટ્રી. આપણે યાત્રા કરવી હોય તો આપણે દેશના અંદર, વિધિન કન્ટ્રી એટલે દેશની અંદર, અને દેશની બહાર પણ તમે આઉટ ઓફ કન્ટ્રી પણ તમે પ્લેનથી ટ્રાવેલ કરી શકો છો, બરાબર, યાત્રા કરી શકો છો, ફરવા જઈ શકો છો. કન્ટ્રીના આપણી દેશના અંદર, કન્ટ્રી એટલે દેશની ઇન્ડિયાની અંદર અને બહાર પણ, બરાબર છે. તો યુઝ ટુ ટ્રાવેલ વિધિન કન્ટ્રી એટલે આપણા દેશની અંદર, આઉટ ઓફ કન્ટ્રી દેશની બહાર પણ આપણે પ્લેનથી ટ્રાવેલ કરી શકીએ છીએ. ટ્રેક્ટર, હવે ટ્રેક્ટરનો ઉપયોગ જનરલી બધા લોકો ફાર્મિંગ, આપણે ખેતીમાં કરતા હોય છે, તો ટ્રેક્ટર ઇઝ યુઝડ ઇન ફાર્મિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ, બરાબર. આપણે ટ્રેક્ટર ખેતરમાં, ફાર્મિંગ એટલે ખેતરમાં આપણે ઉપયોગ કરીએ છીએ ખેડવા માટે, અને બીજું કે ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ, ખેતરમાં આપણે જોયું છે કે એની જોડે ટ્રોલી જોઈન્ટ કરી દે તો એની અંદર આપણે ઈંટ છે, રેતી છે, સિમેન્ટ છે, બધું ઘણી બધી જે વસ્તુઓ, માલ સામાન આપણે લઈ જવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. તો ટ્રેક્ટર ઇઝ યુઝડ ઇન ફાર્મિંગ, ખેતીમાં આપણે યુઝ કરીએ છીએ, એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ, અને માલ સામાન એક જગ્યાથી બીજી જગ્યા ટ્રાન્સપોર્ટ કરવામાં પણ ઉપયોગ છે. આ રીતે આપણે આ 5 પ્રશ્નોના જવાબ મેં તમને સમજાવ્યા છે. આશા કરું છું કે તમને સમજણ પડી હશે. એકવાર ફરી આ પહેલેથી તમને હું વિડીયો બતાવી દઉં. જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે આપણે ટેસ્ટ નંબર, આપણે વિષય, ક્લાસ, ટેસ્ટ, બરાબર છે. ટાઈમમાં 10 થી 12 લખી દેજો. પછી આવી રીતે આ પ્રશ્ન 1, પ્રશ્ન 2, બરાબર છે. અહીંયા પ્રશ્ન 3 છે, જેના 3 પ્રશ્ન છે. આ પ્રશ્ન 3નો બીજો પ્રશ્ન છે, હેલનો મિનિંગ છે.
પછી ખરા ખોટાના આ 3 પ્રશ્ન અહીંયા છે, આ જોઈ લો. પોઝ કરીને લખી લેજો. પછી આ 4થું 5મું છે, અને છેલ્લું આપણે વ્હીકલ્સ, બધા સાધનોનો ઉપયોગ છે. ઓકે, કાલે નોટબુક લેવા માટે સ્કૂલમાં 3જા ધોરણના બાળકો આવી જાય અને આ ટેસ્ટ પૂરું કરી દેશે. થેન્ક યુ.